સુરતમાં જીએસટી ડેટાના વેચાણનો આરોપ થતા ખળભળાટ મચી ગયો છે। સીએ એસોસિએશને કેન્દ્રીય નાણાં પ્રધાનને પત્ર લખ્યો છે। 10,000ના પેકેજમાં જીએસટી ડેટા વેચાઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। 15,000માં ડેટાનો 3 મહિનાનું પેકેજ જ વેચાતું હોવાનો આરોપ કરવામાં આવ્યો। ડેટાનું વેચાણ કરનારી ડેટા સોલ્યુશન ગેંગનું અનેક રાજ્યમાં હબ હોવાનું પણ મનાય છે। દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં આ ગેંગનું હબ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓનો આરોપ લાગ્યો છે। જીએસટીઆર 1નો ડેટા 8થી 10,000 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો હોવાનો દાવો। સાથે એની કઈ પ્રોડક્ટ છે, કેટલા ભાવની છે એ બી આ ડેટાની સાથે સેલ થઈ રહી છે। અને એની સાથે ખાલી સેલ્સની જ માહિતી નહીં, એ લોકો ક્યાંથી સોર્સિંગ કરે છે, એટલે કે તમે જ્યાંથી પરચેઝ કરો છો એ ડેટા બી એ લોકો સેલ કરે છે, જે જીએસટી પોર્ટલ ઉપરથી એ લોકો ટ્રેસ કરી લે છે અને કઈ કઈ પાર્ટીઓ પાસેથી ખરીદી કરે છે, કોને વેચાણ કરે છે, જેને લઈને નાના વેપારીઓ છે કે જે લોકો મહેનત કરી અને કસ્ટમરને માલ સપ્લાય કરે છે, તો એ કસ્ટમરો બીજાને ત્યાં જતા હોય છે। આ ગેંગ જેને ડેટા લેવા હોય તેને 3 મહિના કે પછી 6 મહિનાના પેકેજ આપી રહ્યા છે। વેપારીઓના દરેક ડેટા અનુસાર 5,000, 7,000 અને 20થી 25,000નો ભાવ ચાલી રહ્યો છે। સીએ એસોસિએશને દિલ્હી સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસનું પણ ધ્યાન દોર્યું છે। સુરત શહેર એક આર્થિક પાટનગર તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે, મોટા પ્રમાણમાં જે વેપારીઓ છે તે વ્યવસાય કરી રહ્યા છે અને તે વચ્ચે જીએસટીના પોતાના જે ડેટાઓ છે ક્યાંક ને ક્યાંક જે બ્લેકમેલ થતા હોય અથવા તો જે ચોરી થતા હોવાની જે ફરિયાદ છે તે નાણામંત્રીને કરવામાં આવી છે। સુરત સીએ એસોસિએશન તરફથી પત્ર લખી અને જે માંગ કરી છે કે ડેટા જે ચોરી થાય છે તેને રોકવામાં આવે। તો આપણી સાથે સીએ એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। હાર્દિકભાઈ, કઈ રીતનું નાણામંત્રીને પત્ર લખવો પડ્યો, શું કારણ? મુદ્દાઓ તો બધા ઘણા હતા, પણ તમને એકદમ સરળ ભાષામાં સમજાય એ રીતે કહું તો મુખ્ય મુદ્દો એની અંદર ડેટા લીકનો હતો। તો ડેટા લીકની અંદર આપણે સમજો કે મારે ધંધો કરી રહ્યો છું, હું કાંઈ વેચાણ કોને કરી રહ્યો છું એ મારું ગુપ્ત માહિતી છે અને એ મારે કોઈને કહેવાની જરૂર હોતી નથી। જો મારો કોઈ કોમ્પિટિટર કે મારી સાથે બીજો સેમ ધંધો કરવાવાળો હોય એને ખબર પડી જાય કે ક્યાં એ થઈ શકે છે, તો તમે એનાથી તમે મારા કસ્ટમરને ચોરી કરી શકો છો। કસ્ટમરને એમ કહી શકો ત્યાં શું કરવા જાઓ છો, મારી પાસેથી માલ લો। એવી જ રીતે ક્યાંથી ખરીદી થઈને આવે છે એ પણ વસ્તુ ખબર હોય તો એ પણ રિસ્ક છે। એટલે સાધારણ રીતે કહીએ તો કોઈને ધંધો માંડ ઊભો કર્યો હોય અને એને પોતાના ધંધાનો બચાવ કરવો હોય તો એ ગુપ્ત માહિતી બધી લીક થઈ રહી છે, કેમ કે જીએસટીના ડેટા આ ધંધાના વેપારી પાસેથી સરકારની કચેરીમાં જાય છે। સરકારી કચેરીમાંથી જવાબદારી સરકારની છે કે એનો કેવી રીતે બચાવ કરવો, કેવી રીતે બહાર ન પાડવો, પણ એ વસ્તુઓ અત્યારે લીક થઈ રહી છે, તે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। આપને કઈ રીતે ઇન્ફોર્મેશન થઈ પછી જે અલગ અલગ વેપારીઓ છે આપની પાસે બી ક્લાયન્ટો હોય છે અને આપે કઈ રીતે રજૂઆત કરી છે, શું માંગ છે? હવે અમારી પાસે ડિસેમ્બર મહિનામાં માહિતી આવી હતી અને ઘણા બધા અમારા મેમ્બર્સ ને બીજા લોકો વેપારીઓ તરફથી પણ આવી હતી। પછી એ વસ્તુ પાછી અહીં નહીં, સુરતની નથી, એ પૂના, ઔરંગાબાદ બાજુના સીએનું ગ્રુપ હતું, એમણે પણ કન્ફર્મ કર્યું, ટ્વિટર પર પણ ઘણો એનો હોબાળો થયો હતો અને મિનિસ્ટ્રીને પણ મેટર ગઈ છે। એવું નથી કે મિનિસ્ટ્રી અજાણ છે, પણ આ બધી વસ્તુઓ હોવા છતાં કોઈ પુરાવા ન હોવાને કારણે વાતને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી। આજની તારીખે પુરાવા છે અને નક્કર પુરાવા છે, જે અમે મિનિસ્ટ્રીને કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આપવા માટે તૈયાર છીએ, જો એ લોકો આની પર સિરિયસ રીતે એકદમ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવા માંગતા હોય તો। કેટલું મોટું રેકેટ છે, કઈ રીતે વેચાતું હોય છે? સોશિયલ મીડિયાની અંદર પણ જે રીતે કોઈ ગ્રુપ હોય છે તેની અંદર જ્યારે ડિમાન્ડ મૂકવામાં આવે તો રૂપિયાને પેકેજ આપવામાં આવતું હોય છે, એ પેકેજ કઈ રીતની હોય છે? આખું પેકેજમાં તમારે કોને કોને માલ વેચ્યો છે અને કઈ ગાડીથી માલ વેચ્યો છે, શું વેચ્યું છે, એ બધો જ જો તમારે વિગત જોતી હોય તો 15થી 20,000 રૂપિયામાં આવતી હોય છે। અને કોઈકને શું વેચવું એકદમ ડિટેલમાં જોતું હોય તમારે તો એક ઇનવોઇસ એટલે કે જે બિલની કોપી, તમે કોને વેચ્યું છે બધી વિગત તમારે જોતી હોય તો એ 3થી 5,000 રૂપિયામાં ઇનવોઇસની કોપી પણ અંદરથી નીકળે છે। તો કેટલી ગંભીર બાબત કહી શકાય? આપે આ બાબતે સુરત જીએસટી અધિકારીઓને આ બાબતે સજાગ કર્યા છે, જાણ કરી હતી? આ પોલિસી મેટર છે, એટલે સુરતના અધિકારીઓ આમાં ટૂંકા પડે, કેમ કે એમની ઓથોરિટી અને સ્કેલની ઉપરની વાત છે આ। એટલે જે જગ્યાએ રજૂઆત કરવાની છે ત્યાં અમે પ્રોપર રીતે કરી છે।
જે આમાં મિનિસ્ટ્રી ઇન્વોલ્વ ગણાય. અને GSTN પોર્ટલ જે એક કંપની છે જે સરકારે સ્થાપી છે, તો એ કંપની આની અંદર જવાબદાર કહેવાય. અને આની અંદર બધું જ વસ્તુનું જે કંટ્રોલ કે એ મિનિસ્ટ્રીના હાથમાં છે. તો અમારે એમને જ વાત કરવી પડે, એટલે એ પ્રોપર જગ્યાએ જ અમે રજૂઆત કરી છે. જે રીતે સીએ એસોસિએશન તરફથી જેને રીતે નાણામંત્રીને જે પત્ર લખ્યો છે તેને કારણે જોવાનું રહ્યું કે હવે નાણામંત્રી તરફથી જે વિભાગ છે તેમના તરફથી કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે. કારણ કે જે વેપારીઓ છે તે રાત દિવસ કરીને જે મહેનત કરતા હોય છે, પોતાનો વ્યવસાય છે ઊભો કરતા હોય છે, અને તમામ જે ડેટા છે તે લીક થતો હોય છે, જેના કારણે તેની સીધી અસર છે તે વેપાર ઉપર જોવા મળતી હોય છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.